फ्रेंड्स, व्लॉग शुरू करने से पहले खास एक नोट कि यूके में सारा सबका स्टॉक निकल चुका है कल, तो विद इन 4 to 5 डेज वहाँ पर लेस्टर में हमारा स्टॉक अवेलेबल हो जाएगा, जिसमें माँ बेटी हेयरवेल, शैम्पू, फेस वॉश, लाकाडोंग, हल्दी, जो भी जितनी रिक्वायरमेंट्स जिसका ऑर्डर था वो भी गया है और एक्स्ट्रा माल भी हमने यहाँ से भेजा है। तो लेस्टर में जिस किसी को चाहिए इसी नंबर पे, लंदन पूरे सब जगह जहाँ पर जिसको चाहिए इस नंबर पे यूके का प्राइस लिस्ट मंगवा लीजिएगा और अपनी प्रोडक्ट भी आपके हिसाब से ऑर्डर कर दीजिएगा। चलिए ब्लॉग शुरू करते हैं। छठी की तैयारी अभी बहुत ज़ोरों शोरों से अभी इनविटेशन हो रहा है, तो आइए देखते हैं। थैंक यू सो કમેન્ટ્સ બહુ બધી હતી કે બેબી ગર્લ છે પણ બેબી બોય છે। हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। सुबह हो चुकी है चकाचक। चलिए आज का दिन मस्ती वाला शुरू करते हैं। और फार्म के लिए मस्त हमने मंगवाई है वो सारी बाउंड्री लगाने के लिए, क्योंकि बाउंड्री के बिना अंदर सब कुछ घुस जाता है तो प्रॉब्लम होती है। तो आइए वो बाउंड्री, वाह बाप रे, पूरी रिक्शा भर के आए हैं। तो आइए यहाँ पर अंदर आने दो दादा, आने दो अंदर काका। तो यहाँ पर पूरी बाउंड्री पूरी रिक्शा भर के मंगवाई है। क्या है अभी वहाँ पर बहुत जानवर आते हैं तो खा जाते हैं, बाकी तो अभी से थोड़ा बाउंड्री मार दे तो सही है। ठीक है, तो ऐसा है, देखो इसको सीधा गाड़ी में डाल देंगे और गाड़ी में से सीधा हम लेकर जाएंगे खेत पे। चलिए मस्ती भरा ब्लॉग शुरू करते हैं और आपको एंजॉय करवाते हैं और हमारे साथ अभी मस्ती में जुड़ जाइए। चलिए, बहुत बड़ी बड़ी जाड़ी है भाई, एक नंबर। गरम लग रही है ना पापा? ओके, अच्छा थोड़ा बस तो इसमें डाल देंगे। चलिए इसको उतार देते हैं। बड़ी मस्त मस्त जाड़ी है भाई, नई टाटा कंपनी की। तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। तो देखो अभी 9 बजे है और अभी हमारी भाखरी ऐसे ही पड़ी है, क्योंकि अभी मेरा नाश्ता अभी बाकी है। सबने वैसे तो नाश्ता कर लिया है, क्योंकि मैं थोड़ी लेट हूँ कि पूरी नाइट मैं और विराली और मम्मी जगे हैं, क्योंकि बेबी है ना रात को जगता है, दिन में सो जाता है। उल्टा हो गया है नहीं पायल? બધા ફ્રી થઈ ગયા છું, હું એક જ બાકી છું, કારણ કે અત્યારે જસ્ટ નાઈ ધોઈને હું ફ્રેશ થઈ છું, રેડી થઈ છું। બાકી બધું કામ તો શરૂ છે સવારનું। અહીંયા જો કપડા તો પાયલો, કેટલા કપડા રૂમમાં, અગાસી ઉપર કપડા ને કપડા છે નકરા। અને ઈ કપડા તો ઠીક હાલો ભાઈ, કપડા ને કપડા હે, પણ કોના કપડા ક્યાં છે ઈ કઈ દસ નથી। અમારે એવું છે, હું સવાર કપડા મારા અડધા ગોતી દે। મારા 3 ઓલા છે ટ્રાઉઝર, તો ત્રણેય ટ્રાઉઝર માંથી એક ની 4 છે, જાડીમાંથી એકય હાથ ન લાગે। જો તો 2 તો અહીંથી મળ્યા, એક ધોવામાં છે અને એક અહીં બહાર ઉભા છે। હવે ચોમાસામાં લેડીઝ ને કપડાની ચિંતા હોય, બાકી એકે ચિંતા ન હોય, કારણ કે આકાશ ઉપર કપડા છે। અહીંયા ફૂલ દોરી ભરાઈ ગઈ છે જો અહીંયા। અને બબુના તો જો દિવ્યાના તો અહીંયા છે જો, એકદમ મસ્ત ટીંગાય છે એના કપડા। અને હજી એટલા છે, મેં કીધું એમાં ગોઠવી દઉં ને, એટલે મારે મારા છોકરાનું ખાલી ઓલું એક જ લેવાનું। ઓલું તો બે કન્ફ્યુઝ છે, પેલા બેબી નું કે આ બેબી નું, બે મિક્સ થઈ જાય એવું થાય। અને અડધા અહીંયા હોય, અડધા ઉપર હોય, અડધા રૂમમાં હોય। એટલે મેં કીધું વિની ચૂડીને અત્યારે આ કપડા છે ને, જે વરસાદ નથી મને આમ છે કે આજે નથી એવું લાગતું આવે એવું। મુઘાડ થઈ ગયો, આવશે તો બપોર પછી આવશે, તો મેં કીધું બધા પેલા ઉપર જ સૂકવી દે। હા બરાબર છે। કપડા અત્યારે રૂમમાં જ્યાં જો ત્યાં કપડા ને કપડા, ઓફિસ ના કપડા। વિશાલ સવારમાં એના ગોતે કે ભાઈ મારા કપડા ક્યાં છે? અરે મેં કહ્યું વિશાલ ક્યાં આવી છે મને નથી ખબર। મેં કીધું અહીંયા રૂમમાં છે, એક અહીંયા છે ને કગર રૂમમાં તે જેમ બધા આપણે મમ્મી કે બેન આવે ત્યાં તો બધું પતાવી દે, ફટાફટ કામ કરી નાખ તું બધું કે હું ક્લીન અપ સરસ થઈ જાય કે, નકર એમનો પડ્યું રે કામ। કચરા પોતા કરવા વાળું આમ ને એટલામાં ફેરવી દેવું થાય, એ લોકોને તો ખ્યાલ ન હોય એવું બધું। પણ દીદી રાતના ઉજાગરા હોય એટલે સવારે મેં કીધું, મેં કીધું દીદી જ્યારે નીંદર ખુલે ને તે મેં કીધું એને ઉઠાડવા છે, કારણ કે અત્યારે મેં કીધું આખી રાત જાગ્યો મને ખબર છે। એમાં શું આખી રાત જાય, સવાર 4 વાગે બેબી સૂતું, ત્યારે અમે લોકો સૂતા, પછી કેટલા 6 વાગ્યા ને તો નહીં 7:45 થઈ ગયા। વિરાલી કે હજી ઉઠ્યું ને, નહીં ઉઠી ગયું, પીપી કર્યું તો ઉઠી ગયું। મેં વિરાલી ઉઠ્યું કેટલા વાગે કે 7:45 થઈ ગયા, ઘડી ખબર ન પડી, કારણ કે નીંદર એટલી હોય કે નહીં એટલે ખબર ન પડે રાતની ઊંચી નો। હા, હું તેને ફીડિંગ કરાવતી હોય ને મારા એક તો બંધ જ હોય અને એનો હાથ ના હોય, એ જેવું છે। આમ ઝોલા ખાતા ખાતા ફીડિંગ કરાય એવું થાય, કારણ કે 3-4 દિવસ રાત થઈ ગઈ કે નહીં એટલે
એટલે બપોરે વધારે તમે સુઈ જાઓ ને એટલે આમ થોડુંક આમ અડધોડ તમને ફેર પડી હા, જાય એ તો નીંદર ફેર પૂરી પડે. થઈ જાય Freshness તો આવી જાય આપણે શરીરમાં. ઓલા રહીએ તો સાચી વાત છે. એવું છે. જો અત્યારે બીજું બેન દાદા પાસે રમે છે, સારું છે પપ્પા હા છે. એ હોજી છે તો કે નકર કઈ કામ ન કરવા દે, બધા એમાં હચવાઈ જઈએ મેં કીધું આપણે. કપડાં સૂકવીને આવું ને પછી એને કંઈક ખવડાવું, હા. પછી હુરાઈ દઉં ને હા. પછી ન ઉઠે, પછી આપણે એ આપણું તો આપણો ગોટો રમતો છે, જ્યારે જોઈએ ત્યારે રમતો છે. અને એમાં ગલગોટો નાઈ ધોઈને fresh થઈ ગયું છે, એટલે હવે હા. સુવડાવશું એટલે પછી પૂરું ન એમાં ઉઠવાનું હવે. કાલના જેકેટમાં તો એટલી ક્યુટ લાગતી હતી ને, બહુ મસ્ત લાગતી. હું કહેતી હતી મેં પાયલ, મેં કીધું મોટી થશે ને દ્વિજા, કે તું ને દ્વિજા જોડે છે ને કોઈ કહે ને કાંઈ મમ્મી છે. કારણ કે આખી આમ look wise ને બધી દેખાવડી રીતે સરસ થશે, દેખાવડી બહુ સરસ અલગ છે. રૂપાળી સરસ થશે. તો હવે જો તમે નાસ્તા પાણી એક છેલ્લા બાકી હા છે, મારું બપોરનું લાસ્ટમાં છે, ટાણું થઈ જાય. મારે મારા છોકરીનું બેનું બાકી છે. એમાં ઈ બાકી છે? એ બાકી છે. હા. મારે વગર કોણ કરાવે? તમે બધે કામમાં હોય કે નહીં? તમે બધે તમારા છોકરામાં પડ્યા હોય, છોકરામાં એટલે મમ્મી પડ્યા. બીજા કામમાં પડ્યા હોય, હા. એટલે પછી મારે થોડુંક ડ્યુટી નિભાવવી પડે. હાલો તમે મા દીકરી બે નાસ્તો કરો, ત્યાં चलो કપડાં સૂકવીને આવી. वांधो नहीं, चलो तो चलो भी हम नाश्ता करेंगे. कल रात का थेपला भी बचा है, थेपला भी खाएंगे क्योंकि कल रात में मुझे थेपला इतना अच्छा लगा था ना, बहुत मस्त बना था. तो चलो यहाँ पे भाखरी है और थेपला भी है, जो खाना है वो खा लेते हैं. तो चलो फटाफट करते हैं. हमारी आरोही तो बाहर गई है दादा के साथ, देखो यहाँ पे है आरोही, यहाँ पे है और बीजा इसके साथ है पापा के साथ. और અહીંયા જો પાણી મુકાઈ ગયું છે ભાત માટેનું, અને સવારનું અત્યારે પ્રિપરેશન, બપોરનું પ્રિપરેશન ચાલુ થઈ ગયું છે. અને અહીંયા તેરલી માટે મગ બાફા છે, ને અમારી માટે ભાખરી છે, અને મમ્મી આવી ગયા છે બહાર. મમ્મી જય સ્વામિનારાયણ. શું કરો છો? હકેલો કરવો પડે ને આ જો સવારે ઉઠીને બધો હકેલો નહીં, રાત્રે બધી પથારી કરીએ, સવારે હકેલો કરવાનો. બધું જેમ ફામ પડ્યું હોય હું એ જ કહું, પાયલ મેં કીધું ચોમાસું હોય ને તો કપડાં હુકાય નહીં, ને જ્યાં હોય ત્યાં કપડાં નાખી દે, જ્યાં હોય ત્યાં કપડાં નાખી દે, એવું રૂપમાં થાય. કપડા હા. ઓસરીમાં કપડા ફળિયામાં કપડા કારણ કે છોકરા નાના હોય કે ને, એટલે એના કપડા તો વાત પૂછો ભાઈ, એટલા Double કપડા થઈ જાય, થાય, ડબલ નહીં 5 ગણા થાય. એવું છે. એ જો લંગોટિયા જો કેટલા સુકાય છે, જો અહીંયા બહુ ગુના જ છે આપણે. આજના છે ને એક આજમાં નહીં. હા હા, વરસાદનો નામ ઢગ અત્યારે વરસાદ નથી, આમ ઢગ છે ત્યાં સુકાય છે, બહાર ઈ છે કપડા હુકાતા જ નથી તો. અહીંયા બધાય. તો ચલો એ નાસ્તો બાકી છે. 9 વાગે પછી હા બપોરે લો, ખાવ. કરી લો ચલો. અહીંયા જો અમારી ઢીંગલી રમે છે, દાદા અને દીકરી બધા સાથે રમે છે. ચલો નાસ્તો બાકી છે ને બેટું? હે એ ઢીંગુ, તારો નાસ્તો થઈ ગયો કે બાકી છે તારે? હે વેલો વેલો થઈ ગયું છે સવારમાં. નકર તો રમવાનું નહીં, ના ભૂખ લાગે એટલે રોવાનું શરૂ થઈ જાય અમારે, બાકી તો રમવાનું શરૂ જ હોય કન્ટિન્યુ. એ દીકુ હા તો જ થાય, બાકી રમે તો. એ બેટુ ચલો આરોહી નાસ્તો કરવા ચલો બેટા. જો 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 સરખી તેડજો તો ક્યુટ લાગે, વધારે ક્યુટ લાગે, બેબી બેબી રમે એટલે. ઓ નહીં મજા આવે હો, ફીટ પકડે કે નહીં એટલે, એટલે છૂટી પકડે તો મજા આવે. બંધ હા જોવા મળી ગયા, દાદા જોડે જતી રહે. અમે પપ્પા આવે છે ને નાનેથી છોકરાને એટલી આમ કે બુદ્ધિ આવી ગઈ ને, જનરેશન ક્રિએટિવ એટલી એમ. અને પેલા તો 5 નું ભણતા ને તો ખબર ન પડતી, તો એકડા નો આવડતા. અને અત્યારે તો નાની થી આને જો ABCD બધું આવડે છે, નાની છે ત્યાં જ, તો કેટલી ખબર પડતી હોય, ક્રિએટિવ. હા ચલો બાય બાય બેટુ. હા વેલા ભાન આવવા મળે. હા હો માં બેટી તેલ આપણે સુરતમાં છે, આપણે મહેશ્વરી ભવનમાં. હા જોડે તો બોલી જોઈએ, વચમાં તો બોલ લે જ. હા બધામાં પ્રમોશન કરી નાખે. સાચી વાત છે, અમારું જો. तो वेदर बहुत मस्त हो गया है अभी, देखो अभी एकदम जोरदार. द्विजा रमे છે અહીંયા. હા બેટા ખાડો બેટા, અહીંયા કામકાજ શરૂ હોય ને એટલે ખાડો કરતા હોય. ચલો નાસ્તો કરવાનો, ભાખરી બાકી છે, ચલો ઓકે. तो चलो अभी मैं और आरोही अभी नाश्ते में बाकी है, हमारा नाश्ता अभी पूरा करेंगे, क्योंकि बाद में काम करने का पता चलो. चलो 10 ને અહીંયા જો ભાત બની ગયા છે રેડી, કારણ કે બપોરની પ્રિપરેશન અત્યારે શરૂ થઈ ગઈ છે, અને આમાં દાળ થઈ ગઈ છે, બફાઈ ગઈ છે, આમાં લોટ બંધાઈ ગયો છે. તો કારણ કે બે બેબી છે એટલે થોડું કામકાજ વધારે રહેતી. મમ્મી હા રે શું કરો છો તમે? ભાગમ ભાગ કરતા લાગે છે. બેનને દૂધ વાળો પાવડર દેવાનો હા છે. મેં કીધું તારે છે ને ક્યારેક અમને દૂધ ભૂલાઈ વાળો જાય. પાવડર નહીં, પાવડર વાળું દૂધ. હા ક્યારેક અમને બોલે તું યાદ કર, મેં કીધું પાણી તારે 3 લીટર તો દિવસમાં પીએ જ જવાનું. મેં કીધું યાદ કરે તો આપણે યાદ રહે, આપણે આપણે ક્યારેક આપણે ભૂલાઈ કામમાં હોય તો આપણે ભૂલાઈ જાય, એવું થાય. અને બેબી મસ્ત સૂતું છે જો અહીંયા મચ્છરદાનીમાં.
તો અત્યારે મસ્ત આખી રાત જાગ્યું છે ને અત્યારે સુઈ ગયું છે. અમારે દિવસે સુવાતું નથી, દિવસે કામ હોય ને રાત્રે એના ટાઈમમાં આપણે બિઝી થઈ જાય નહીં વિરાલી? એ એના ટાઈમે સુઈ જાય, આપણે આપણા ટાઈમે નથી કરી શકતા, કારણ કે હું નીંદર પૂરી થઈ ન હોય કે નહીં. એટલે હું એમ કહું છું બેબી એના ટાઈમે એ બધું એડજસ્ટ કરી લે, આપણા ટાઈમે એડજસ્ટ ના કરી શકીએ આપણે. એવું થાય કારણ કે હમણાં હું 2 દિવસ સાયલેન્ટ થઈ ગઈ હતી કે નહીં, એટલે થોડું આમ વાર લાગે શરૂ થાય. इधर उधर चला जाता है કોઈ બાત નહીં. બોલવું એવું ને બોલવું એવું બીજું છે, એવું થાય ને. तो हारू शांत अवाज निकला निराली કેવી ગઈ નાઈટ તમારે? તમારે તો મસ્ત ગઈ છે ને. हां હું સવારમાં એમાં હું જો વિરાલી શું કે ખબર, આકાશને બહાર છોડાવે છે કે બિચારે ક્યાંય હોય ને તો ડિસ્ટર્બ થાય, વારવાર નીંદર પૂરી ન થાય. બહાર છોડાવે તો ફોન મૂવી જોવા મળ્યા હતા. વિરાલી કે શું કરે, જોતા ડોકું કાઢે તો શું મૂવી જોતા હોય. 1 વાગ્યા સુધી જાગ્યો તો હા. તમે જાગતા હતા ને અમે તો આખી રાત જાગ્યા છીએ. એટલે તમારું વિચાર કે બિચારા અહીંયા છે ને તો નીંદર ની પૂરી થાય ને બહાર છોડાવે તો બારે તો નીંદ નથી થઈ ગઈ. એમ જ કરે, થોડી યાદ તો રે. એમ તો કરાવી તો વિરાલી જો 12:30 કે 1 વાગે જાગતા હતા ત્યારે હું આવ્યો તો મતલબ કે મમ્મી ને શું કરે છે બધું? ખવડાવતા હતા ને એવી રીતે. ત્યાર પછી 4 વાગે ફરી પાછો આવ્યો તો પછી હું સૂતો હતો. હા એટલે હા. પછી કેવું 2 કલાક સૂતી રહ્યું બેબી, 4 થી તે પણ 8 વાગે જો પવન ઉડ્યો છે વાવાઝોડું ઉડ્યું છો ભાઈ. કારણ કે આગાહી લાગે છે પાછી ફૂલ આગાહી અત્યારે વરસાદની. વરસાદ આવે તો જો મારા કપડા ઉપર હુકાય. હા હો, મારા કપડા અમારા ઉપર. ઘરની અંદર સૌથી મોટી ઉપાધિ અત્યારે કપડાની છે. હાચી, હું એ જ કહું છું. હા. બધી જગ્યાએ કપડા જ દેખાય, હકેલો જ કરે. જો બેગ રેડી થાય છે, અહીંયા પાયલની બેગ રેડી થાય છે, કારણ કે બધા કપડા ઇધર ઉધર થઈ ગયા છે. હું બધા જાઉં છું હવે. હે હું જાઉં છું. ક્યાં જાઉં છું? ફરવા. મળવા. સાચી વાત છે. શું હા બેટા શું બોલ? હા ચલો. અમારે ઓહો હો કિચન બનાવ્યું છે દીકુએ. ઓહો અરે વાહ, નૂડલ્સ બનાવ્યું છે. હા અરે વાહ, તો તું રસોઈ બનાવે છે અત્યારે? બધા માટે બનાવી નાખીશ ને રસોઈ? તો કોના માટે બનાવીશ? હે નૂડલ્સ છે, ચા બનાવું છું. એ ભાવતી વસ્તુ બનાવે પણ એને નથી ભાવતી, પણ તો એ બનાવે. હા ચલો મેડમનું દૂધ છે અત્યારે. ચલો और ड्यूटी शुरू થઈ ગઈ છે हमारी. वैसे तो पूरी नाइट होती है. मम्मी गरम से वो आज ગરમ છે देखो यहाँ पे पायल अभी हमारी द्विजा सो गई है तो अच्छी बात है, वरना तो कुछ काम नहीं करने देती. અરે દીદી કહે કે તારી જેટલું હરખું થાય એટલું તો કરી હા નાખે એમ. એટલે જ મેં કીધું સૂતી છે ને. બને આવ્યા નથી. હા. લોટ બંધાઈ ગયો છે, દાળ બફાઈ ગઈ છે હા. અને ભાત થઈ ગયા છે. ત્યાંનું અપડેટ તો મેં આમાં બતાવી દીધું બધાને કે આટલું થઈ ગયું છે. બપોરે પ્રિપરેશન શરૂ થઈ ગઈ છે, કારણ કે બચ્ચા હોય ને એટલે વહેલું બનાવવું પડે. તમારે કઈ બાસ્કેટ હરખી થઈ ગયા, ત્રીજી હરખી થઈ હા ઈ જાગે ને પછી તારે એનું કામ હોય ને કિચનમાં એવું થોડુંક ઘણું કામ એવું થાય. ત્યાં ઘણું ખરું. કોક ને એમ કહું ને કે એની લેંગી લઈ આવો તો ટોપ લઈ ઈ આવો, ગોતે. બધા અલગ અલગ ગોતે. ફાફા મેળા કરે કે આમાં કેવા છે. એમાં છે તો જો મારું બધું હરખું થઈ ગયું. સાચી વાત છે. આમે છોકરા સુવે ને ત્યારે જ બધું આપણે વ્યવસ્થિત કામ થાય, બાકી જાગતા હોય ને ત્યારે ફોન આવે છે દીદી. એવું છે. ઓહો Yes, મેરે કો બાત સુનાઈ દી. આમ જો અહીંયા તો ડોળા કાઢે જો જાગે છે. આમ તો જો મેડમજી સુતા નથી, અમને એમ કે સુઈ ગયા છે, જાગે છે દ્વિજુ. મારો ઢીંગો છે, ઢીંગો એ ઢીંગો. तो चलो अभी मॉर्निंग का नजारा है. अभी तो मेरा दूध पीला फटाफट चल. પણ હવે બીજો ઉઠી જશે. વ્હાઈટ કામ નાખાય ને વિરલી ઠંડ થઈ જાય. હા તો ચલો વ્હાઈટ કામ નાખી દઈએ. તો ચલો મમ્મી ફ્રી થઈ ગયા છે અત્યારે, તો આમ થોડુંક ઘણું કામ થઈ ગયું છે અત્યારે. હા મહેમાન આવે છે. નહીં તમારા ભાઈ આવે છે ને? હા તમારા મામા સોરી. હા હા મામા આવે છે, ઘણા સમય પછી આવે છે. નહીં પેલા નાના હતા ત્યારે બહુ આવતા. પેલા અત્યારે દવાખાનાનું કામ છે એટલે આવે છે ને. હા હા સરસ. તો ચલો અભી બેબી અભી સૂતું છે એટલે સારું છે. એટલે ટાઈમ અમે થોડું કામકાજ હોય નિપટાઈ દઈએ ફટાફટ. ને કાલનું ડેકોરેશન જો અત્યારે થોડું વિખાઈ ગયું છે, કારણ કે કાલ પાછું છઠ્ઠી છે તો પાછું ફરીથી ડેકોરેશન કરવાનું છે અમારે. શું કરો બે? બસ જો રસોઈ બનાવી છે અત્યારે. વિરાલીની અલગ બનાવવાનું છે, આપણું અલગ બનાવવાનું છે. વિરાલીની દાળ છે અલગ, એમાં ઘીનો વઘાર થશે, આપણો તેલનો વઘાર થશે. એવું છે કારણ કે મહિનો એને તેલ ના ખવાય, ઘીથી જ બધું વઘારવાનું. સબ્જી બની ગઈ? હે સબ્જી સબ્જી હા બટેકાની તારા માટે સ્પેશિયલ બની છે. આ તો દૂધી દેખાય. બટેકા દૂધી બટેકા દૂધી બટેટા હા, મિક્સમાં છે. કારણ કે બટેકા હમણાં 2-3 દિવસ આપણે ખવાય ગયા છોકરા ઉપર ગઈ, હા. એટલે ચાલો, ચાલો. બટેકાનું શાક બનાવ્યું છે ઓકે અને રોટલી અને રોટલી દાળ ભાત સરસ લ્યો. એવું મેનુ છે આજે આપણે. ઓકે તું જે ઓફિસે હા હો મસ્ત બધું હું તને કામ થઈ સવારમાં જ ગયું. આજ તો મેં મારો ભાઈ ક્યાં ગયો કે મારો તારો ભાઈ ઓફિસે ગયો કે તું ફ્રેશ થઈ એ પહેલા તો હું વયો ગયો તો. અમે થોડું લેટ થઈ ગયું હતું કારણ કે અમે રાત્રે થઈ ગયું રાતે જાગવાનું હોય હમણાં. હા અને મહેમાન આવે છે
નીંગાળાથી મામા આવે છે ને મામા પપ્પાએ આવવાના કીધું બસ મોડી મળી હતી હવે બપોર પછી આવે તો એટલે તો ઘરે આવ્યો પપ્પા કે 11:30 પહોંચી જાય તો હું બધું કામ પતાવીને આવ્યો રસ્તામાં લેવા પપ્પાને માટે ફોન કર્યો ને જવાનું છે એટલે ને, હા. હા. બસ એવું, હા. પેલા એને ફોન આવ્યો છે ને તારા પપ્પાનો કઈ આવ્યો પપ્પા અહીંયા રૂબરૂ આવ્યો હતા ને સહી ને એટલે પાસે આવ્યા ને તારા પપ્પા કે મામાને બસ મોડી મળી હતી, બપોર પછી છેટ આવે છે મોડા આવે છે હા. ને બધા એની વાટ જ છે ત્યારે કે બધા જોડે એટલે જ જઈએ ને. આપણે, પણ એ લોકો હા. લેટ થઈ જાય બસ ચૂકાઈ ગઈ છે એ વાંધો નહીં અને ચલો અત્યારે દાળ બનાવી નાખીએ હા પછી રોટલી મોટેથી કરી બની જાય નાખીએ. પછી કયો બરોબર હા. આ મેં હજી તો સવારનું પેટનું નથી હજી ખાધું છે ને એમને એમ છે તમે ભાખરી લેટ કેમ જેમાં હોય ને લાગે? પણ 9 વાગે બહુ ખાવું. વહેલા ખાઈ લીધું 9 વાગે નાસ્તો કર્યો હજી એમ થાય કે હજી કેટલી વાર છે પણ બપોર થઈ ગયા 11:30 અને પોણા 8 ખાઈ એમાં લીધું એવું થયું ચાલો રાતે પછી બાવ જગાડે ને એટલે આજ તો બે થી 3 વાર જાગી છું મેં થોડીક નીંદર વધારે કરી છે અને એને ઓછી કરી છે ઈ જ વાર જાગતી હતી એટલે મેં એની મમ્મીને તો બાજુમાં પગ દુખતા હોય ઈ પછી કેટલું બધું કરે. મેં તું હવે થોડીક મોડી ઉઠી રહે હા, એ પછી બરોબર પાછું છે. એને કિંજે વિરાલીને મને 4 વાગે બેબી સુઈ ગયો ને પછી હું અમે બે સુઈ ગયા પછી 7:30 ખબર ન પડી કે 7:30 કેમ થયા જ્યારે બેબી થઈ ત્યારે બેબી જાગી ગયું 3-4 દિવસનો થાક લાગ્યો હોય પાછો હા દવાખાને 3 દિવસ હતા આપણે સારું આરામ થઈ ગયો ચાલો બીજું થોડા ઉતાર નાખી હા ચાલો. તો અત્યારે વાગ્યા છે સાંજના 5:30 ને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે છઠ્ઠીનું કહેવા માટે કાલે છે છઠ્ઠી તો દેખો यहाँ पे देखो भाई खोआ रहा पे द्विजा साथ में ये देखो એક ભાવને હું રહ્યું બીજા અને કલરફુલ બહુ મસ્ત લાગે ને કપડા બધા યલો અને બધું કાલ જેકેટ જે પહેર્યું હતું smile જો આપી સ્માઈલ જો. કરી જો તો તારું કે છે બહુ તમારું મસ્ત બબુ શું કરે લાગે છે બબુન શું રહ્યું એ અત્યારે સોડાવાનું ને ઉઠવાનું બસ એ જ કામ છે અત્યારે થોડીક વાર બીજાને રમતી હતી હા. પછી એને અહીંયા લઈ આવે કા અચ્છા જો જો ક્યાં દાંત ઢીંગલા? કાઢે જો દાંત કાઢે ક્યાં ઢીંગલા હે. તો ચલો હું ને પાયા જવાના છે છઠ્ઠીનું કહેવા માટે કાલે ફંક્શન છે અમારે તો મસ્ત ડેકોરેશન પાછું ફરી વાર કરશું ને ડેકોરેશન કાલે પાછું અને અત્યારે ને બધાની કમેન્ટ્સ બહુ આવે છે કે બેબી ગર્લ છે નહીં બેબી બોય છે તો ખાસ તમને બધાને જણાવી દઈએ છીએ અને પાયલ જો નાસ્તો કરવા બેસી ગઈ છે ફાફડી ને ચા દૂધ યસ કારણ કે ઉઠીને તો ભૂખ લાગી બહુ હા. ભૂખા એવું થાય કે ઘણા લોકો મારી જેમ ભૂખા માથું ચડી જાય સાચી વાત છે એટલે મને ભૂખ લાગી ને તો કા પછી લોચા વળે એટલે મેં કીધું પેલા ખાઈ લો મસ્ત. મેં આજ ઉઠીને તો તરત ચા દૂધ પી લીધું ને એક રોટલી ખાઈ લીધી કારણ કે બરાબર. લોકો દાળ ભાત ખાધા ને ખાલી એટલે ભૂખ લાગી ગઈ મમ્મીને મેં કીધું મમ્મી ભૂખ લાગી છે મને અત્યારે ખાવું પડશે મારે કંઈક તમે ગમે બપોરે જ કહેતા હતા. હા. અત્યારે ઓછું ખાધું પણ કઈ રીતે આપણે લેટ નાસ્તો કર્યો હા. એટલે પછી બપોરે નો ભેગું થાય ને હા. પછી જમવાનું ભાઈ ભાવે ને ભાવે પછી ને. આવા ટાઈમે ભૂખ લાગે સાચી વાત છે અને જો ગરવામાં કેટલી બધી રોટલી હતી બધી ફિનિશ થઈ ગઈ 2 રોટલી જ છે ઓહો. કારણ કે મામાની લોકો પછી આવી ગયા મેં ખાધી આરોહી ખાધી આપણે વિચારતા હતા કે રાત્રે શાક કરી નાખશું રોટલી હા, આમાં નક્કી હતું. પણ ગરમ ખાલી થઈ ગયું કરવું છે. કાંઈ ના આપણે નવું કંઈક બનાવશું આપણે રોટલા ને એવું બધું બનાવી સાદું ભોજન અને મામા આવ્યા છે તેના માટે કંઈક રવો કંઈક મીઠાઈ બનાવી નાખીએ બનાવશું મામા છે અમારા મામાની હા મમ્મીના મામા આ મમ્મીના મામા છે એટલે આપણે મામા જ થાય એટલે આપણે મામા ચોખવટ થાય. કહી દઈએ ને બધા કે મમ્મીના મામા છે એમ તો ચલો વરસાદ આવે છે પાયલ બહાર નથી આવતો હે ને નહીં, ના નથી ના આવતો. ઉઘાડ થઈ ગયો આવતો અચ્છા. તો હા સારું છે ને આપણે હું ઉઠી ને તે આવતો તો હા ત્યારે હતો એટલે મેં કીધું હવે મેં કીધું રહી જાય તો સારું આજે હા ને આપણે બંને જવું છે મમ્મી 5 વાગ્યાના કહે છે તું પાયલ જાઓ અત્યારે 5:45 થવા આવ્યા છે કારણ કે પાયલ થોડો ફોટો બનાવવાનું બાકી હતું એડિટિંગ બાકી હતું અને પેલી દ્વિજાને દૂધ પીવડાવવાનું બાકી હતું એટલે એડિટિંગ નું કામ મારે સવારમાં થઈ જાય 10 વાગે હા. હવે એડિટિંગ નું કામ બપોર પછી 1:30 વાગ્યા પછી થાય અચ્છા તમારે 4, 3:30, 4:45 તમારું એડિટિંગ ભર્યું હતું પછી ઓહો, હું લાંબી પછી થઈ. તું સૂતી તો એટલે અને મમ્મીને કે હું સાંજે પછી રસોઈ બનાવવાની હોય કે નહીં એટલે કે તમે જલ્દી જાઓ ને જલ્દી પાછા આવો પણ ઓલરેડી લેટ થઈ ગયું છે કોઈ નહીં ચલો તો અત્યારે 6:30 જેવું થવા આવ્યું છે ને વિરાલી મેડમ તો અત્યારે આરામમાં છે આરામમાં અહીંયા જો મારી મેડમ આમ તેમ આટા મારે છે શું કરે છે વીરુ બબુ ક્યાં સુઈ ગયું છે બબુ અચ્છા તો જો એમ બબુ અત્યારે આરામ કરે છે અત્યારે એનો આરામનો ટાઈમ છે રાત્રે જાગવાનો ટાઈમ છે બધાને જાગવાનું છે ચારેયને હા હા હજુ ટાઈમ ટેબલ હજી ચેન્જ થાય ધીમે ધીમે ચેન્જ થાય વાર લાગે હા જ તો કેવું છે અત્યારે રિકવરી બરાબર થાય છે ને ધીમે ધીમે નહીં સરસ ચલો તો અત્યારે અમે જઈએ છીએ કેવા માટે છઠ્ઠીનું હા કાલે આપણે ફંક્શન છે તો અત્યારે કઈ આવીને બધાના ગાવ એમ ओके तो चलो गर्मी भी लग रही है और बारिश भी साथ में आ रही है सब साथ में है लेकिन कोई नहीं अभी चलो मौसम देखो आरोही શું કરે છે બેટું મારું આરોહી છે ને મૂંઝાઈ ગયું એવું લાગે છે આકાશ મને આમ જો પકડતો જોવો ઓહો હો હો આમ તો જો ને આમાં તાકાત તો જો હાથ છોડાવું છું હા મોઢામાંથી હા 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 જે આમ જો ઓહો એ ઢેંગો અને આકાશ બધાની કમેન્ટ્સ બહુ બધી હતી કે બેબી ગર્લ છે પણ બેબી બોય છે
પણ તમે આ બ્લોગ આવતીકાલે જોઈ રહ્યા છો હા. ઓલરેડી આપણા બ્લોગ ની અંદર હા. તમને શેર કરી દીધું છે હા. બેબી બોય છે કે બેબી ગર્લ છે હા. ખાસ જોવાનું બાકી હોય તો ત્યાં જઈને જોઈ આવો ઓકે. તેમ છતાં તમને આ બ્લોગ ની અંદર પણ જાણવા મળી મળશે જશે હા સરસ ચલો તો અત્યારે દ્વિજા મસ્ત રમે છે ઢીંગુ મારું એ ઢીંગુ હું આ રૂહીને કહું છું ઓલી પાયલ ને મેં કહ્યું આને કપડા અલગ અલગ પહેરાવી મેં કપડા બહુ બધા લાગી કે 3 પેટીઓ ભરીશ કપડા નહીં કે મારે કે બચ્ચાને કલરફુલ કપડાં હા, મસ્ત લાગે એમે ગોરું એટલે વધારે સરસ લાગે તો મસ્ત લાગે તો આરું હું મુંજાય કે તમે આરો કહો એમ છો કે કહું છું કે આરો એકલી મૂંઝાય કે ત્યાં ચલાલા હોય કે નહીં હા. તો જ્યાં રૂહી હોય મારા સસરા હોય ને ફળિયું મોટું હોય તો ત્યાં આખો દિવસ ખબર ન પડે કેમ જતો હોય સ્કૂલ હોય આજના ટ્યુશન દિવસમાં હોય શાંત લાગે છે ટ્યુશન સ્કૂલ હોય ને તો ટાઈમ ફટાફટ પસાર થઈ જાય પણ અહીંયા છે ને ટાઈમ એનો જાતો નથી એવું છે થોડુંક લાગે છે મને એવું આજે છે. આજના દિવસમાં શાંત લાગ્યું શાંત હવે લાગે દિવસ છે કરતાં શાંત અને આમ થોડું વધારે મૂંઝાઈ છે. ગયેલું ને એવું લાગે છે એકદમ નકર તો એવી આમ યાર, થોડી હું ટેન્શન છે યાર, હું ટેન્શન છે સ્કૂલનું ટેન્શન છે એટલે મને કે મામી કે તમે મને ગમે એમ કરીને રાતે ચલાળા મૂકી જ જાજો મારે કાલે સ્કૂલે જવું છે એટલે મેં કીધું વાંધો નહીં હમણાં એના મામા આવે ને એટલે અમે ચલાળા નીકળીએ છીએ જવું છે બેટા ટેન્શન ઈ છે. ચલાલા જવું છે હે એને મારું ઓલું પિંક નથી આવ્યું હેલિકોપ્ટર હજી હા, એ તમે હજી હવારના રસ્તામાં કહો છે. છો. પિંક એરોપ્લેનમાં જવાનું કામ તો નહીં. એવું છે હાલો ચલો. ધીમે ધીમે નીકળીએ અમે જી આવી મમ્મી અને ફટાફટ પાછા આવીએ મમ્મી હા ટાઈમ તો વહેલો આપ્યો છે પણ ટાઈમ થોડો મોટો થઈ ગયો છે એવું છે એટલે થોડાક ફટાફટ અમે પાયે છે ને એટલે ફટાફટ જઈએ ને એવા પાછા આવીએ ચલો અત્યારે મોટા બેન રવો બનાવે મસ્ત છે મજાનો રવો છે સાથે તુરિયાનું શાક છે સાથે છે અમારા મહેમાન. ગરમ મહેમાન છે અને સાથે અમારા સમોસા પણ છે બધું સાથે થયું છે મહેમાન ગરમા ગરમ વરસાદ થોડો પણ સાથે છે મારો હા. અત્યારે તો બંધ થઈ ગયો છે આવતો તો સવારનો ધીમે ધીમે મસ્ત મેનુ છે અત્યારે આજે મસ્ત મેનુ છે હમણાં તો મીઠું મીઠું જ ખાઈએ જો છીએ પરમ દિવસે કોઠી આઈસ્ક્રીમ કાલે હા. પેંડા ને અત્યારે આજે આ રવો અને કાલ પાછા સમોસા હા પાછા સમોસા રોજ પાછો મજા હમણાં આવે શું કહેવાય લાડવાનો જે ફંક્શન બાકી છે આપણે હા. ત્યારે પણ મીઠું મોઢું કરતા અરે હોય. દીદી, તો ઈ તો મજા જ ઓર છે. કાંઈક રેડી વેડી થઈને બધા. તે પાછું ઓલા પણ લાડવા ખાવાના છે આપણે ક્યાં? ઓલા પણ નતા ગયા શ્યામમાં ખાધા હતા ને આપણે હા, હા, લોકો. હા. ત્યાં- ત્યાં કેવો બહુ મસ્ત મસ્ત લાડવા. વચ્ચે અમે એક ટિફિન લઈ આવ્યા હતા ને બપોરે અરે લાડવા આપ્યા હતા કેવી મજા મને આવી ત્યાં બધા કરતા વસ્તુ વધારે શું ભાઈ ખબર બહુ. લાડવા લાડવા. બહુ જ મસ્ત દીદી, લાડવા પણ ત્યાંના famous જ લાડવા છે. હા, આખા બહુ. અમરેલીમાં એના જેટલા famous લાડવા આ આવી ગયા લાડવા ખવડાવવાના. હા આવી અમારી ગયા હોશિયાર ને અમારા આકા ને બધા લાડવામાં પહેલો નંબર ગળપણ હોય તો થોડીક જીભ વધારે હાલે મજા આવે આવે જ ચાલે આવે જ ચાલે બે સાઈડ ચાલે. અત્યારે જો ગળપણ છે આયા હા. ગળપણ મસ્ત બને. અમે લાડવાની વાત કરતા હતા અમે ગયા હતા ને જમવા ત્યારે લાડવા બહુ આ મસ્ત લોકો function હતું ત્યાં લાડવા એક નંબર 1 આપણે બહાર ગયા જમવાનું નહોતું લાડવાનું બીજા વખતે. ત્યારે તો બહુ ખાધા તમને ખબર છે તો? લાડવામાં લાડવા જ બધા ખાધા બધાએ. લાડવા જ ખાધા તમે હતા જીજુ હતો જ ને હું એટલે આ હતા તો ખરી. એવા તો બીજા બધા આપણે ઉપર ગયા હતા ઓલામાં હા, હા પછી આપણે ત્યાં જ રાખવાનું છે ને આવનાર હા, ત્યાં જ. અચ્છા હા. હમ સરસ જો અત્યારે રસોઈ બની ગઈ છે હવે રોટલી બાકી છે મૂંગ પાળી બને તે રોટલી બનાવી નાખીએ હા કાંઈ નહીં, કેમેરામાં લઈ મારું ફોન લો. હવે મમ્મીનો તમારો કયો છે? હા એવું છે બધું તો ચલો રસોઈ બનાવી નાખીએ મમ્મી અત્યારે દ્વિજન સંભાળે છે Yes. ને બહુ તો સુઈ ગયું છે હા. ઓન ડ્યુટી તમારી શરૂ જ રહેવાની છે આખી નાઈટ સાચી વાત નાઈટ છે. દિવસ દિવસે અને રાત્રે એવી ખબર જ નથી કે કેટલા માથું ભારે વાગ્યા. થઈ જાય લેડીઝ નું એનું શું કરું મારે એમ જ છે ધીમે ધીમે મટી જાય તમ તરફ આરામ કરો ને બોલી એટલે. બોલીને દુખવા મળે મગજ એવું થાય થોડુંક ઓછું બોલવાનું કરી દો એમાં પાયલ? સામે અત્યારે invitation દેવા ગયા કે નહીં? બધા ત્યાં ગયા એટલે બોલવું જ પડે બધા બોલતા હોય એટલે વાતો કરવી પડે બધાને કેવું હું પડે એમ મારે પાછી મારી બોલવાની ટેવ ઓછી છે થોડી આપણે બેન સરખું છે આપણે ભાઈ બેન સેમ છે આપણે ભાઈ જે બેન દત્તા જીજી વાતુડા આ વાતોડી તો એ આખા જીજુ વાતો બહુ બોલે. આકાશ વાતુડા બધા આપણે સેમ થયા છીએ બધા હા તો ચલો મસ્ત વાળું રેડી કરીને ફટાફટ ફ્રી થઈ અને મહેમાન ઝડપથી રેડી આવ્યા કરી દો છે. પછી જમી લે ટાઈમ હા. હા ચાલો तो भाई अमरेली जाकर आ गया और वापस यहाँ पर घर पे भी कुछ मस्त दाल वड़ा ये क्या बोल रहे हैं इसे क्या बोल दही वड़ा। दही वड़ा हाँ सॉरी दही वड़ा यहाँ पर रूही कैसी है मम्मी की याद आ रही है मम्मी की याद आ रही है हाँ तो बहुत बढ़िया यहाँ पर હશે ને અને પાણી નાખી हाँ हाँ પછી આને આમ તેલ નીતા નાખવાનું બધું अच्छा એવું છે તેલ नितरी जाए हाँ तो पहली बार हमारे घर पे दही वड़ा बना है तो किंजल रह गई है बाकी हम सब लोग एंजॉय कर रहे हैं दही वड़ा और ये दही आ એટલે गया ડીશું है હાઈ ક્લાસ તૈયાર થઈ જાય એમ ને અમાર રૂહીને કેમ કે નવું નવું ખાવા બહુ જોઈએ છે ને હા. એટલે બા આગળ લાડ થાય હા કિંજલ નથી એટલે બહુ બહુ લાડ બહુ કરે. પ્રેમથી હાલે છે ઓલા માડી કે તમારે આગળ રે મેં કીધું, હા રે જ ને મારી દીકરી સાથે રે જ ને. હા, બોલે રે કે કેમ બે ગઈ છે મેં કીધું ઓલી રે ને આય રે બે રે હા. એમાં સેજ સાકર નાખી છે तो भाई दही वड़ा घर पे मस्त बनने जा रहा है और अभी इसको खाएंगे एंजॉय करेंगे और साथ में कोथमरी सब डालकर આ નડે નહીં તેલ બધું નીકળી જાય हाँ तेल सारा निकल जाता है तो यहाँ पर बहुत ही मस्त दही वड़ा यहाँ पर रेडी कर दिया है क्या बात है और पापा दही केम છે પપ્પા દહીં વડા
एक नंबर છે ને वाह भाई वाह तो भाई मस्त किंजल रह गई है उसके लिए वापस बनाना पड़ेगा ये नहीं है वरना यहाँ पर मज़ा आ जाता चलिए अभी मेरे मुंह में पानी आ रहा है કે હું નહીં હોય ને તે મમ્મીએ બધું નવીન નવીન કરીને જ ખવડાવ્યું છે ये तो ओली हाटो ओली હા, કેમ કે રૂહી હાટું થઈ हाँ तो यहाँ पर रूही देखो चकाचक चकाचक मस्त डिश रेडी कर दी है आइए थोड़ा एंजॉय कर लेते भूख बहुत लगी है पापा खेत पे थे तो उसकी राह देख रहे थे तो चलिए खाना शुरू करते हैं मस्त वाह तो चलिए भाई आज का अभी यहाँ पर एंड करते हैं एवरी डे अभी 30 मिनट के ऊपर ही जाएंगे और जो भी देख रहे हैं उनको बहुत अच्छा लग रहा है तो उनके लिए खास हम और थोड़ा शूट करेंगे घर की थोड़ी और मस्ती बताते जाएंगे ज़्यादातर बिजनेस का तो कम थोड़ा है तो बीच में आएगा तो ले लेंगे लेकिन आपके साथ जुड़े रहेंगे वहाँ पर अमरेली विराली आ गई है घर पे उसका बच्चा बहुत ही मस्त है हेल्दी है आप सबके आशीर्वाद से और आगे बढ़ते जा रहे हैं पूरी फैमिली के साथ आप एंजॉय कर रहे हो मस्ती कर रहे हो 18-19 आ जाइएगा सूरत में महेश्वरी भवन में ठीक है चलिए लाइक शेयर खास सब्सक्राइब बाय बाय थैंक यू सो मच